વધુ અહેવાલ આપે છે અમારા પ્રતિનિધિ જનક જાગીરદાર. ગુજરાતનું મિની દ્વારકા એટલે ખેડા જિલ્લાનો ડાકોર રાજા રણછોડના મંદિરે પદયાત્રી પૂનમ એટલે કે આજે ફાગણી પૂનમ ઉત્સવ આજે એના અંત તરફ જઈ રહ્યો છે. વહેલી સવારે 4 વાગે આજે મંગળા આરતી થઈ હતી. ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રી શ્રદ્ધાળુઓએ રાજા રણછોડના દર્શનનો લાભ લીધો હતો. જય રણછોડના નાદ સાથે હજારો હરિભક્તો રાજા રણછોડના મંદિરે પ્રવેશ કર્યો હતો કે દર વર્ષે ફાગણી પૂનમે કલેક્ટરની ધજા ચડે છે. ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓએ મંગળા આરતી જે ફાગણી પૂનમનો ક્લાઇમેક્સ છે, પરાકાષ્ઠા છે, તેના દર્શનનો લાભ લીધો હતો. આકાશવાણી માટે ખેડા જિલ્લાથી જનક જાગીરદાર. દરમિયાન રાજ્યભરમાં આજે ધૂળેટીના પર્વને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ડાંગ જણાવે છે કે પ્રાકૃતિક કલર અને પાણીના બચાવ સાથે જિલ્લામાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. ગઈકાલે ભક્તિભાવપૂર્વક હોલિકા દહન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ હોલિકા દહનમાં મકાઈ, કપૂર, શ્રીફળ, ખજૂર, હારડો સહિતની વસ્તુઓને આહુતિ આપી પ્રદક્ષિણા કરી હતી. વિસનગર ખાતે હોળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસી જિગ્નેશ પટેલે આ અંગે માહિતી આપી હતી. વિસનગર તાલુકામાં લાચડી ગામ આવેલું છે અને આ લાચડી ગામમાં વર્ષો જૂની હોળિકાની પરંપરા છે. આજુબાજુના ગામના લોકો પણ અહીંયા જોવા આવે છે અને સળગતા અંગારામાં ચાલવાની અહીંયા પરંપરા છે. ખુલ્લા પગે તો પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાના મંદિર પરિસરમાં ગઈકાલે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હોળી પ્રગટાવવામાં આવી હતી. ત્યારબાદ ડુંગર પર હોળિકા દહન થયા બાદ 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોમાં પણ હોળી પ્રગટાવવામાં આવી હતી. આ સમયે ભક્તોએ હોળીમાં નાળિયેર, ધૂપ તેમજ કપૂરની ગુટીઓ પધરાવી હતી. તો ડાંગ જિલ્લામાં અમારા પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે જિલ્લાના ગામડાઓમાં હર્ષોલ્લાસ અને ધાર્મિક પરંપરા મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી. હોળીના સ્થળે પરંપરાગત રીતે પૂજા અર્ચના કર્યા બાદ ઢોલ નગારાના નાદ સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AVAD ને ફોલો કરશો. રાજ્યના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીને કારણે ત્રસ્ત બન્યા છે ત્યારે હવામાન વિભાગે ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગના વડા A.K. દાસે કહ્યું કે આજથી 5 દિવસ રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. રાજ્ય ઉપર આવતા પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ WPLમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવીને સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ગઈકાલે રાત્રે મુંબઈના બેબ્રોન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ હેલી મેથ્યુઝ અને નેટ સ્કિટબ્રટમાં 77 રનની મદદથી 4 વિકેટે 213 રન કર્યા હતા. જવાબમાં ગુજરાત જાયન્ટ્સ 19.2 ઓવરમાં 166 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. હવે શનિવારે ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. 2023ની WPL ફાઇનલમાં પણ આ બંને ટીમ આવી હતી, જેમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો હતો. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના કેલદરા ગામની શીતલ રાઠવા અલીરાજપુર ખાતે આવેલ જવાહર નવોદય કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કરતી હતી. તે દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર છતકલા ખાતે લેન્ડ થયું હતું અને આ હેલિકોપ્ટર જોયા બાદ શીતલ રાઠવાએ પાયલટ બનવાની મનમાં ગાંઠ વાળી હતી. આ અંગે શીતલ રાઠવાએ પોતાનો પ્રતિભાવ આ મુજબ આપ્યો હતો. મને બાળપણથી હવાઈ જહાજ ઉડાવવાનો બહુ શોખ હતો. જ્યારે મેં મારા મમ્મી પપ્પાએ પાયલટ બનવાનું સપનું જણાવ્યું, તે લોકો મને સંપૂર્ણ સપોર્ટ કર્યો અને મને સાઉથ આફ્રિકા મોકલ્યો. હાલમાં હું સાઉથ આફ્રિકામાં પાયલટનો કોર્સ કરી રહી છું. હું મારી મમ્મી પપ્પાનો દિલથી આભાર માનું છું કે તે લોકો મારું સપનું સાકાર કરવા માટે તે લોકો સાથ આપ્યો. એક આદિવાસી પરિવારની બેટી આગળ જઈને હવાઈ જહાજ ઉડાવશે એ મારા માટે ગૌરવની વાત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે ધૂળેટીના પર્વની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે રાજ્યનું પોલીસ તંત્ર એલર્ટ મોડ પર. પ્રાકૃતિક રંગો સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરવા માટે મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી.
પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અને ડાકોરમાં ધૂળેટીની ઉજવણી માટે સેંકડો કૃષ્ણ ભક્તો ઉમટ્યા. રાજ્યભરમાં પરંપરાગત રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં હોલિકા દહન કરાયું. આગામી દિવસોમાં સતત ઉચકાતો પારો નીચે જાય તેવી રાજ્યના નાગરિકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તેવી હવામાન વિભાગની આગાહી. અને મહિલા પ્રીમિયર લીગની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાતનો પરાજય. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. આ પ્રસારણ આકાશવાણી